હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનમાં છઠ્ઠું ચેપ્ટર પ્રાણીઓમાં પ્રજનન જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં વાળા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો છઠ્ઠું ચેપ્ટર પ્રાણીઓમાં પ્રજનન જેનું સ્વાધ્યાય સોલ્યુશન। પહેલું, સજીવોમાં પ્રજનનનું મહત્વ સમજાવો। તો જવાબ છે સજીવોમાં પ્રજનનનું મહત્વ। એમાં પહેલું, પોતાના જેવા જ નવા સજીવોનું એટલે કે બાળ સજીવોનું નિર્માણ થાય છે। જે તે જાતિના સભ્યોની સંખ્યામાં વધારો થાય છે। મિત્રો અહીંયા જ્ઞાતિ જાતિની વાત નથી, બરાબર। સિંહ, વાઘ, કબૂતર, વડ, પીપળો આ બધી જાતિ કહેવાય વનસ્પતિ પ્રાણીઓની। સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે। જાતિઓનું સાતત્ય એટલે કે એનું અસ્તિત્વ જાળવી રાખે છે। બીજું, મનુષ્યમાં ફલનની પ્રક્રિયાનું વર્ણન કરો। તો મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે। જો આ પાઠની સમજૂતી સરસ મજાની ફેનિલ સરે આપેલી છે, બરાબર, જેમાં તમે એને લાઈવ નિહાળી શકશો। તમે અત્યારે મને નથી જોઈ શકતા પણ ફેનિલ સરના વિડીયો જોઈ શકશો। આ બધા વિડીયો તમને મળશે, ક્યાંથી મળશે હમણાં જણાવું। ફલનની ક્રિયા સ્ત્રી શરીરની અંદર થાય છે તેથી તેને અંતઃફલન કહે છે। મૈથુન ક્રિયા દરમિયાન પુરુષના શુક્રકોષો સ્ત્રીના પ્રજનન માર્ગમાં મુક્ત થાય છે। આ શુક્રકોષો સ્ત્રી શરીરની અંડવાહિનીમાં અંડકોષના સંપર્કમાં આવે છે। ફક્ત એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈને એક થઈ જાય છે। શુક્રકોષ અને અંડકોષના આ જોડાણને ફલન કહે છે અને ફલનની ક્રિયાને પરિણામે યુગ્મનજ એટલે કે બંને કોષો જોડાઈને યુગ્મનજ અથવા તો એને કહેવાય ફલિત અંડકોષનું નિર્માણ થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે ફેનિલ સરના વિડીયો, જય સરના વિડીયો ગણિત માટે, પરેશ સરના વિડીયો સામાજિક વિજ્ઞાન માટે, ધારા મેડમના વિડીયો ગુજરાતી માટે, બરાબર, આવી જ રીતે તમારે નીલમ મેડમના વિડીયો, આ બધા શિક્ષકોને તમે લાઈવ નિહાળી શકશો ઇંગ્લિશ માટે। તો આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે। અને હા, ઘણાને પરીક્ષાને પ્રશ્ન છે કે અસાઇનમેન્ટ સર પરીક્ષાના પેપરો, તો મિત્રો બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસ, વિષય પ્રમાણે મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પ્લસ પીડીએફ, બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ, એકમ કસોટીની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ, સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ, આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરી ઓપન કરશો, આ પેજ ખુલે, એમાં તમારા મમ્મી પપ્પાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો, આ પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં તમારા ધોરણમાં જવાનું, તો ત્યાં તમને અસાઇનમેન્ટ મળી જશે। એક્ઝામ પેપરો મળી જશે 3 થી 12 ધોરણના, 3 થી 12ના વિડીયો મળશે, એમાં તમારું ધોરણ સિલેક્શન કરવાનું, વિષય પ્રમાણે પાઠ વાઇઝ વિડીયો જોઈ શકો, 6ઠ્ઠો પાઠ 7મો પાઠ તમારે જે જોવો હોય તમારી રીતે જોઈ શકો છો। યોગ્ય જવાબની પસંદગી કરો। પેલું, અંતઃફલન ક્યાં થાય છે? માદાના શરીરમાં થાય છે। એક ટેડપોલ જે પ્રક્રિયા દ્વારા પુખ્તમાં વિકસિત થાય છે તેથી પ્રક્રિયાને શું કહેવાય? કાયાંતરણ। ત્રીજું, એક યુગ્મનજમાં જોવા મળતા કોષ કેન્દ્રની સંખ્યા કેટલી? 1, કારણ કે યુગ્મનજ એક જ કોષ છે, હવે 2 કોષ નથી। ચલો, નીચેના સાચા વાક્યો માટે ટી અને ખોટા વાક્યો માટે એફ દર્શાવો, બરાબર। તો અંડ પ્રસવી પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, ખોટું, બરાબર, તો ઈંડા મૂકે તો। પ્રત્યેક શુક્રકોષ એક કોષીય રચના છે, ખરું। દેડકામાં બાહ્ય ફલન થાય છે, ખરું। જે કોષમાંથી નવા મનુષ્યનો વિકાસ થાય છે તેને જન્યુ કહેવાય, ખોટું, યુગ્મનજ કીધું આપણે હમણાં। ફલન બાદ મૂકવામાં આવતું ઈંડું એક કોષીય રચના છે, ખરું, ટી। અમીબા કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે છે, ખોટું। ભાજન, વિભાજન, દ્વિભાજન જે કહ્યું તે। અલિંગી પ્રજનનમાં પણ ફલન આવશ્યક હોય છે, ખોટું। દ્વિભાજન અલિંગી પ્રજનનની પદ્ધતિ છે, ખરું। ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજ બને છે, ખરું। ભ્રૂણ એક જ કોષનો બનેલો હોય છે, ખોટું। ચલો, ફલિતાંડ અને ગર્ભ વચ્ચે 2 તફાવત જણાવો। તો તમારા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તફાવત લખવાના છે જેવી રીતે આપણે અહીં લખેલા છે। ફલિતાંડ તે એક કોષી છે, ગર્ભ તે બહુકોષી છે અથવા ભ્રૂણ। શુક્રકોષ અને અંડકોષના જોડાણથી ફલિતાંડ નિર્માણ પામે છે। ફલિતાંડમાં થતા વારંવાર વિભાજનથી ગર્ભનું નિર્માણ થાય છે।
ફલનની ક્રિયાથી ફલિતાંડ બને છે અને ગર્ભ વિકાસ ક્રિયાથી ગર્ભ બને છે. છઠ્ઠું, અલિંગી પ્રજનનની વ્યાખ્યા આપો. પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની કોઈ પણ બે પદ્ધતિ વર્ણવો. તો અલિંગી પ્રજનન એક જ પિતૃ ભાગ લેતો હોય અને જન્યુઓના નિર્માણ વગર નવા બાળ સજીવનું નિર્માણ કરવાની પ્રજનન પદ્ધતિને અલિંગી પ્રજનન પદ્ધતિ કહે છે. પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની પદ્ધતિઓમાં પેલું કલિકા સર્જન. તો હાઇડ્રામાં શરીરની સપાટી પર એક કે વધુ ઉપસેલા ભાગ ઉત્પન્ન થાય છે. આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે જેને કલિકા કહે છે. આ કલિકા બાળ હાઇડ્રા સ્વરૂપમાં વિકાસ પામે છે. પિતૃ હાઇડ્રાથી અલગ પડી સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો આવા અલિંગી પ્રજનનને કલિકા સર્જન કહેવાય. બરાબર, પહેલા જો કોઈ એક ભાગ ઉપસી આવે એટલે કલિકા કહેવાય, પછી ધીમે ધીમે વિકસિત થાય, પિતૃ સજીવ જેવા લક્ષણ ધરાવે, પછી પિતૃ સજીવથી શું પડી જાય, જુદું પડી જાય. આ રીતે દ્વિભાજન. અમીબા એક કોષી પ્રાણી છે. દ્વિભાજનની શરૂઆત કોષ કેન્દ્રના બે ભાગમાં વિભાજનથી થાય છે. ત્યારબાદ કોષ રસનું પણ વિભાજન થાય છે. કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષ કેન્દ્ર અને કોષ રસ હોય છે. આમ એક પિતૃ અમીબામાંથી બે સંતતિ શું થાય છે, ઉત્પન્ન થાય છે. તો આ અલિંગી પદ્ધતિને વિભાજન કહેવાય. પહેલા જો કોષ કેન્દ્રનું વિભાજન થયું બે ભાગમાં, પછી કોષરસ વીંટળાઈ ગયો, ધીમે ધીમે કોષરસ પટલ તૂટી અને બે બાળ અમીબાનું નિર્માણ થયું. માદાના કયા પ્રજનન અંગમાં ભ્રૂણનું સ્થાપન થાય છે? તો માદાના ગર્ભાશયમાં ભ્રૂણનું સ્થાપન થાય છે. કાયાંતરણ એટલે શું? ઉદાહરણ આપો. તો કેટલાક પ્રાણીઓમાં નવજાત બાળ પ્રાણી પુખ્ત પ્રાણીથી અલગ હોય છે. તો નવજાત બાળ પ્રાણીમાં વૃદ્ધિ અને વિકાસની સાથે વિશેષ પરિવર્તનો થાય છે. આ પરિવર્તન વડે પુખ્ત પ્રાણી જેવા સ્વરૂપમાં રૂપાંતર પામે છે. તો આ ક્રિયાને કાયાંતરણ કહે છે. પેલું, રેશમના કીડાની ઈયળનું રેશમના કીડામાં કાયાંતરણ. બીજું, નવજાત ટેડપોલનું પુખ્ત દેડકામાં કાયાંતરણ. ત્યાર પછી છે અંતઃફલન અને બાહ્ય ફલન નો તફાવત. અંતઃફલન, બાહ્ય ફલન. નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરમાં થાય છે. તો નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરની બહાર પાણીમાં થાય છે. આમાં બીજું, મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી વગેરે અંતઃફલન થાય છે. તારા માછલી, માછલી, દેડકા વગેરેમાં બાહ્ય ફલન થાય છે. 10મું, નીચે આપેલ ચાવીઓની મદદથી આપેલ શબ્દના અંગ્રેજી શબ્દ વડે કોયડાને પૂર્ણ કરો. તો આડી ચાવીમાં પેલું, એ પદ્ધતિ કે જેમાં જન્યુઓનું જોડાણ થાય છે. મરઘીમાં ફલનનો પ્રકાર. હાઇડ્રાના શરીર ઉપર ઉપસેલી રચનાઓ માટે કયો શબ્દ વપરાય છે? અંડકોષો અહીં ઉત્પન્ન થાય છે. ઊભી ચાવીમાં નરના આ પ્રજનન અંગમાં શુક્રકોષોનું ઉત્પન્ન થાય છે. ફલિત અંડકોષનો અન્ય શબ્દ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટલી ચાર્ટ પૂર્ણ થાય છે. બરોબર, તો તમારા મિત્રો દોસ્તોને ખાસ તમે શેર કરી શકો છો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો. તો અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.